નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। તો આજ આપણે સંપૂર્ણ રીતે વાત કરવાની છે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા શું જવાબ આપવામાં આવ્યા કે જ્યારે સાર્થ વિદ્યાપીઠ દ્વારા રૂબરૂ મળીને વાતચીત કરવામાં આવી ત્યારે ભરતી બોર્ડે શું જવાબ આપ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપું છું આ વિડીયોમાં। એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ચાલો વાત કરીએ કે ભરતી બોર્ડ દ્વારા શું જવાબ મળ્યા કે સાર્થ વિદ્યાપીઠ દ્વારા આ એક એકેડમી છે, સાર્થ વિદ્યાપીઠ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભરતી બોર્ડને રૂબરૂ વાત કરી, ભરતી બોર્ડ સાથે રૂબરૂ વાત કરીને અને રૂબરૂ ભરતી બોર્ડને રજૂઆત કરેલી છે। એના મુદ્દા તમને જણાવું કે ભરતી ક્યારે આવશે। પહેલો મુદ્દો હતો ભરતી ક્યારે આવશે, બીજો મુદ્દો હતો રનિંગ ક્યારે આવશે, એટલે કે રનિંગ ક્યારે થશે, કયા મહિનામાં, અને આવનારી ભરતીમાં કાયદો તેનો સમાવેશ થશે કે નહીં, કાયદા નામનો વિષય છે એનો સમાવેશ થશે કે નહીં। પછી ચોથો તેમનો મુદ્દો હતો કે 40% નિયમ કાઢી નાખો, ભરતી બોર્ડને એવી રજૂઆત કરી છે। આ જે 4 મુદ્દા હતા, 4 મુદ્દાનો ભરતી બોર્ડે જવાબ આપ્યો છે। તે જવાબ જણાવું કે ભરતી ક્યારે આવશે। આજે જો હું શબ્દ બોલીશ એ ભરતી બોર્ડના છે, ધ્યાન રાખજો કે અંદાજિત 12 દિવસમાં 12 દિવસમાં જાહેરાત કરવામાં આવશે। ભરતી બોર્ડને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભરતી ક્યારે આવશે ત્યારે ભરતી બોર્ડે જવાબ આપ્યો છે। આજ 28 તારીખ છે, 26 તારીખની આ જે વાતચીત છે તેમાં ભરતી બોર્ડે કહ્યું કે 12 દિવસમાં જાહેરાત કરવામાં આવશે। સત્તાવાર જાહેરાત છે એ 12 થી 15 દિવસની અંદર અંદાજિત છે એ 12 દિવસની અંદર જાહેરાત કરશે ભરતી બોર્ડ કે ભરતી ક્યારે આવશે। પછી બીજો મુદ્દો હતો કે ભરતી આવે તો રનિંગ ક્યારે થશે, તો તેનો જવાબ છે ભરતી બોર્ડે શું આપ્યો હતો તે જવાબ આપું છું કે રનિંગ કરવા માટે પહેલા ફોર્મ ભરાય, એટલે ફોર્મ ભરવા માટે 1 મહિનો આપીશું, 1 મહિનો જરૂરી, એટલે 10 થી 12 દિવસમાં ભરતીની જાહેરાત થાય અને 1 મહિનો ફોર્મ ભરાશે, એટલે કે નવેમ્બર ડિસેમ્બર આખો મહિનો જો ફોર્મ ભરાય તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાની હજી વાર છે। તો એ લોકોનું એમ કેવું છે કે ફેબ્રુઆરીના અંત સુધી દોડ છે એ પૂરી થઈ શકે છે, એટલે કે ફેબ્રુઆરીના અંત સુધી છે એ દોડ છે એ રનિંગ મતલબમાં લેવા જશે, આવું ભરતી બોર્ડનું કેવું છે। પછી આવનારી ભરતીમાં કાયદો તેનો સમાવેશ થશે કે નહીં, હવે ભરતી બોર્ડ દ્વારા આમાં પણ એવું સત્તાવાર એવી જાહેરાત કરવામાં આવશે। ભરતી બોર્ડે કહ્યું છે કે સત્તાવાર ટૂંક સમયમાં આ જે કાયદો નામનો વિષય છે તેનો સમાવેશ થશે કે નહીં તેની પણ જાહેરાત છે એ ભરતી બોર્ડ પોતે કરશે। પછી છેલ્લો મુદ્દો હતો કે 40% નિયમ છે એ કાઢી નાખો, તો ભરતી બોર્ડે એમાં પણ નિર્ણય કર્યો છે કે એમાં પણ તમને જાહેરાત કરીને જણાવવામાં આવશે કે 40% નિયમ છે તેના જે આરઆર છે એમાં ફેરફાર કરવો કે નહીં। આની પણ સત્તાવાર છે જાહેરાત છે ભરતી બોર્ડ પોતે કરશે। આ છે એ ભરતી બોર્ડ દ્વારા છે આવા જવાબ આપવામાં આવેલા હતા। પછી ઘણા બધા મિત્રો એમ કહે છે કે ભાઈ આ જે કાયદો છે તે વિષય કરવો કે નહીં, કારણ કે ગઈ ભરતીમાં છે એ કાયદો નહોતો અને ગઈ ભરતીમાં ગદ્યાર્થ ગ્રહણ આ જે ગુજરાતી નામનો વિષય છે આના 20 માર્ક હતા। આ જે વિષય છે તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી, તો જે ગદ્યાર્થ ગ્રહણ અને કાયદો આની ઉપર ચર્ચા ચાલે છે કે આ વિષય છે એ આની અંદર એડ થશે કે નહીં આવનારી ભરતીમાં।
તો હવે તૈયારી કરવાવાળા વિદ્યાર્થી ને વાત કરું કે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, ગણિત અને રીઝનિંગ આ વિષય તો કમ્પલસરી આવવાના જ છે. તો વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ બે વિષય અત્યારે ન કરો અને કાયદાને રહેવા દો, કારણ કે કાયદા એડ થશે કે નહીં તેની સત્તાવાર છે જાહેરાત છે ભરતી બોર્ડ કરશે. જો કાયદો એડ થાય તો તમારે કાયદો કરવાનો છે. બાકી આ જે વિષયો છે એટલા આ તો સંપૂર્ણ રીતે આવવાના છે. તો આપણે તૈયારી છે એ આટલા વિષયની શરૂ કરી દેવી જોઈએ. આ બધા વિષય ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, ગણિત, રીઝનિંગ આ બધા વિષય છે એ કમ્પલસરી આવવાના છે આવતી ભરતીમાં. હવે પોલીસ ભરતી બોર્ડનો જવાબ છે વિદ્યાર્થીઓના હિતમાં જ હોય છે. એટલે કે જ્યારે આ સાર્ક વિદ્યાપીઠના જે સાહેબો છે એ ભરતી બોર્ડને જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે એમના જવાબ પણ વિદ્યાર્થીઓના હિતમાં જ હતા. હવે પછી રનિંગની વાત આવે કે રનિંગ ક્યારે આવશે. આ રનિંગ ફોર્મ છે એ 1 મહિનો સુધી ભરાશે. હવે ફોર્મ ભરાવાના છે ભરતી બોર્ડે છે એ ફાઇનલ કીધેલું છે કે ફોર્મ તો ભરાશે જ. હવે જે વિદ્યાર્થી તૈયારી શરૂ કરે છે કે અત્યારમાં રનિંગ અને રીડિંગ, મારું એવું માનવું છે કે રનિંગ અને રીડિંગ છે એ ધીરે ધીરે શરૂ કરવું જરૂરી છે. હવે આજથી તમે 1 મહિના સુધી ધીરે ધીરે તૈયારી કરો, શરૂ રનિંગ કરો અને રીડિંગ શરૂ કરો. જો 1 મહિનાની અંદર નોટિફિકેશન આવે, 1 મહિનાની અંદર નોટિફિકેશન આવે તો તમે તમારો સહી ગેર પાડી શકો છો. એટલે કે ભૂકા કાઢી નાખો તમે રનિંગ અને રીડિંગના. તો અત્યારે મારું એવું માનવું છે કે તમારે છે રનિંગ અને રીડિંગ છે એ ધીરે ધીરે શરૂ કરવું જોઈએ. જો તમને 1 મહિનાની અંદર તમને ફાઇનલ નોટિફિકેશન મળી જાય કે ભરતી આવવાની છે તો તે તમારી છે એ મહેનત તમે વધારી શકો છો. પછી બીજી એક વાત રહી ગઈ કે ઓપ્ટ આઉટની વાત પણ આવી હતી. ઓપીટી આઉટ આનો ઓપ્શન છે જે આપશો ભરતી બોર્ડની રજૂઆત કરવાનો. તો ભરતી બોર્ડે શું જવાબ આપ્યો કે અમે 1.5 વર્ષથી મહેનત કરીએ છીએ. ભરતી બોર્ડનો જવાબ છે કે અમે 1.5 વર્ષથી મહેનત કરીએ છીએ, અમે એક સીટ ખાલી નહીં રહેવા દઈએ. અમે એક પણ સીટ ખાલી નહીં રહેવા દઈએ. એનો મતલબ કે ભરતી બોર્ડ છે એ 99% ઓપ્ટ આઉટ નો ઓપ્શન છે એ આપશે. તો આ હતી સંપૂર્ણ માહિતી જે ભરતી બોર્ડને જે રજૂઆત કરવામાં આવી અને તેનો સંપૂર્ણ છે એ ભરતી બોર્ડનો જે જવાબ હતો તેની સંપૂર્ણ મેં માહિતી આપી છે. તો મારું એવું માનવું છે કે તૈયારી શરૂ કરો. તમારી તૈયારી કરેલી છે એ આવનારા ભવિષ્યમાં તમને જરૂરથી કામ આવશે. ભલે ભરતીમાં મોડું થાય કદાચ, પણ તમે તૈયારી કરેલી છે તો તમને ફાયદો છે એ ચોક્કસથી થશે. તો તૈયારી શરૂ કરો. અસ્તુ.